નફો કે નુકસાનનો એક મજાનો પ્રશ્ન આપેલો છે મિત્રો કે જો 15 વસ્તુઓની મૂળ કિંમત એ 10 વસ્તુઓની વેચાણ કિંમત જેટલી હોય તો વેપારીને થતો નફો કે નુકસાન ખાલી જગ્યા ટકા છે। મિત્રો આવો એક્ઝામ્પલ પૂછાય તો સૌથી પહેલા તમારે શું કરવાનું, પ્રોફિટ કે લોસ તમારે કન્સિડર કરવાનું અને એની ટકાવારી લાવવા માટે અહીંયા લખી દેવાનું કે પ્રોફિટ પર્સન્ટેજ અથવા તો લોસ પર્સન્ટેજ। લાસ્ટમાં હું તમને કહીશ કે આને પ્રોફિટ થાય છે કે નુકસાન કઈ રીતે નક્કી કરવું। તો પહેલા આપણે ટકાવારી લાવી દઈએ। સૌથી પહેલા શું કરવાનું, વધુ સંખ્યામાંથી ઓછી સંખ્યા તમારે બાદ કરવાની, 15 માઇનસ અહીંયા 10 લખવાનું અને છેદમાં તમારે હંમેશા યાદ રાખવાનું કે વેચાણ કિંમત સાથે સંકળાયેલ વસ્તુઓની સંખ્યા લખવાની, બરાબર। છેદમાં તમારે હંમેશા વેચાણ કિંમત સાથે સંકળાયેલ વસ્તુઓની સંખ્યા લખવાની। અહીંયા 10 આપેલી છે તો અહીંયા હું 10 લખી દઉં અને ટકામાં જવાબ લાવવા માટે આને આપણે 100 વડે ગુણી દેવાનું, બરાબર। આનું સાદું રૂપ આપીએ મિત્રો તો અહીંયા 15 માઇનસ 10 તો આનો જવાબ આવે છે 5 ભાગ્યા 10 ગુણ્યા 100। અહીંયા એક જીરો ઉડાડી દઈએ તો 5 ગુણ્યા 10 મળે એટલે કે 50 તમારો જવાબ બને છે મિત્રો। તો આનો જવાબ મળે છે 50%। હવે પ્રોફિટ થાય છે કે લોસ એ આપણે અહીંયા નક્કી કરવાનું છે, બરાબર। ટકાવારી તો મળી ગઈ કે કેટલા ટકા પ્રોફિટ અથવા તો લોસ જાય છે। હવે પ્રોફિટ છે કે લોસ એ હું તમને સમજાવું। એના માટે તમારે શું કરવાનું તો મિત્રો જોવાનું કે મૂળ કિંમત સાથે સંકળાયેલ વસ્તુઓની સંખ્યા વધારે હોય તો આ વેપારની અંદર નફો થાય અને મૂળ કિંમત સાથે સંકળાયેલ વસ્તુઓની સંખ્યા ઓછી હોય તો અહીંયા વેપારમાં ખોટ જાય, બરાબર। તો આ દાખલાની અંદર તમે જોઈ શકો છો કે મૂળ કિંમત સાથે સંકળાયેલી સંખ્યા જે વસ્તુઓની છે એ વેચાણ કિંમત સાથે સંકળાયેલ વસ્તુઓ કરતાં વધુ છે, બરાબર। તો મૂકી સાથે સંકળાયેલ વસ્તુઓ વધુ હોય તો વેપારમાં અહીંયા નફો થાય, બરાબર। તો આપણે અહીંયા નક્કી કરી દીધું કે આ વેપારની અંદર વેપારીને 50% નફો થાય છે મિત્રો, બરાબર। તો આપણો ફાઇનલ જવાબ અહીંયા બને છે 50%। તો ઓપ્શન પ્રમાણે જોવા જઈએ તો ઓપ્શન નંબર એ અહીંયા આપણો સાચો જવાબ બને છે કે વેપારીને અહીંયા 50% નફો થાય છે મિત્રો। સંપૂર્ણ નફો ખોટ ચેપ્ટર તમારે જોવું હોય તો પ્લે લિસ્ટની અંદર 3 વિડીયો લેક્ચર અપલોડ કરી દીધા છે, તમે પ્લે લિસ્ટમાં જઈ અને વિડીયો લેક્ચર જોઈ શકો છો મિત્રો।